નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છે વેક્ટર ડાયાગ્રામ ઓફ અલ્ટરનેટર. અલ્ટરનેટરનો વેક્ટર ડાયાગ્રામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જીટીયુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ અને તમને નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ પણ. વેક્ટર ડાયાગ્રામ એટલે શું? વેક્ટર ડાયાગ્રામ એટલે કે વોલ્ટેજ અને કરંટ વચ્ચેના જે રિલેશનશિપ છે, જે પેરામીટર છે, એને આપણે એક ડાયાગ્રામના ફોર્મમાં દેખાડીએ છીએ, જેની અંદર જો આપણને લેગિંગ, લીડિંગ પાવર ફેક્ટર, કયા કયા પેરામીટર છે, એટલે કઈ કઈ જગ્યાએ ડ્રોપ થઈ શકે છે એ આપણને ખબર હોય તો આપણે એ ડાયાગ્રામ ઇઝીલી ડ્રો કરી શકીએ છીએ. અને એના માટે આપણને અલ્ટરનેટરના પેરામીટર ખબર હોવા જરૂરી છે. એટલા માટે આપણે જ્યારે ડાયાગ્રામ ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીએ ત્યારે સૌથી પહેલાં આપણે ડાયાગ્રામના પેરામીટર જોઈ લઈશું. જેમ કે E0 એ તમારું નો લોડ EMF છે. E0 હંમેશા અલ્ટરનેટરના કેસમાં તમારો જે વોલ્ટેજ છે એ ક્યાં પ્રોડ્યુસ થાય છે? તો સ્ટેટરની અંદર પ્રોડ્યુસ થાય છે. એટલે સૌથી પહેલાં E0 આવશે કે સ્ટેટરની અંદર વોલ્ટેજ પ્રોડ્યુસ થશે. V એટલે કે ટર્મિનલ વોલ્ટેજ. ટર્મિનલ વોલ્ટેજ એટલે કે અલ્ટરનેટરમાં જ્યાં તમે લોડ કનેક્ટ કરવાના છો, વોલ્ટેજ પ્રોડ્યુસ થશે અને ત્યારબાદ વાયરની મદદથી તમે વોલ્ટેજને બહાર લાવો છો. તો બહાર જે ટર્મિનલ ઉપર આપણે લોડ કનેક્ટ કરીએ છીએ એને આપણે કહીશું ટર્મિનલ વોલ્ટેજ. આર્મેચર કરંટ, આપણું જે સ્ટેટરમાં આ આર્મેચર છે એમાંથી જે કરંટ ફ્લો થશે એને આપણે કહીશું IA. જો કોઈ લોડ નથી તો આર્મેચર કરંટ હશે નહીં. લોડ હશે તો આર્મેચર કરંટ ફ્લો થવાનો છે. એવી જ રીતે ફાઈ એટલે કે લોડ પાવર ફેક્ટર એંગલ. આપણે જે પણ લોડ કનેક્ટ કરીએ છીએ એ 3 ટાઈપના હોઈ શકે: લેગિંગ, લીડિંગ અને યુનિટી પાવર ફેક્ટર. તો એનો પાવર ફેક્ટર કેટલો કયો છે એ પ્રમાણે આપણો વેક્ટર ડાયાગ્રામ ચેન્જ થશે. RA એટલે કે આર્મેચરનો રેઝિસ્ટન્સ, એટલે કે આપણા સ્ટેટર વાઇન્ડિંગનો જે રેઝિસ્ટન્સ છે એ આપણે એસી મશીનની અંદર વાઇન્ડિંગ યુઝ કરીએ છીએ અને વાઇન્ડિંગ યુઝ કરવાથી આપણે એક્સેલ કોમ્પોનન્ટ જનરેટ કરીએ છીએ. હવે જે રિએક્ટન્સ છે, આ જે એક્સેલ કોમ્પોનન્ટ છે એ 2 ભાગમાં ડિવાઈડ થાય છે. એક લીકેજ રિએક્ટન્સ એટલે કે એવો ફ્લક્સ જે હવામાંથી પોતાની સર્કિટ પ્રોડ્યુસ કરી અને EMF પ્રોડ્યુસ કરે છે, અને બીજો ફ્લક્સ કે જે એકચ્યુઅલ EMF પ્રોડ્યુસ કરવામાં મદદ કરે છે. અને એટલા માટે એના 2 ટાઈપ છે, XA અને XL. આ બંનેનું કોમ્બિનેશન, XA અને XLનું કોમ્બિનેશન આપણે કહીએ છીએ સિન્ક્રોનસ રિએક્ટન્સ. અને જ્યારે RA સાથે XSનું કોમ્બિનેશન થાય છે એને આપણે કહીએ છીએ ZS. તો આટલા બેઝિક તમારું ક્લિયર હોય એના ઉપરથી આપણે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરી શકીએ. આપણો મેઇન એમ શું છે? આપણો મેઇન એમ છે કે આપણે નો લોડ EMF શોધવો છે E0. કેમ? કારણ કે એ સ્ટેટરની અંદર છે. આપણે મશીનની અંદર જઈને મેજર નથી કરી શકવાના કે કેટલો વોલ્ટેજ પ્રોડ્યુસ થયો છે. એટલા માટે આ E0ને મેજર કરવા માટે આપણને જે વસ્તુ ખબર છે એ આપણે પહેલાં ડ્રો કરશું. જેમ કે આપણને ખબર છે V, ટર્મિનલ વોલ્ટેજ, કારણ કે બહારથી આપણે માપી શકીએ છીએ. તો સૌથી પહેલાં મેં V ડ્રો કર્યું. હવે હું આ વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરી રહ્યો છું લેગિંગ પાવર ફેક્ટર માટે. એટલે અહીંયા મેં વેક્ટર ડાયાગ્રામ V ડ્રો કર્યું અને એના કરતાં પાછળ મેં 5 ડિગ્રીથી, એટલે કે જે પાવર ફેક્ટર હશે એટલા ડિગ્રીથી મેં કરંટની ગ્રાફ ડ્રો કર્યો છે IA. એટલે તમારો વોલ્ટેજ કરતાં કરંટનો વેક્ટર 5 એંગલથી પાછળ છે. હવે મારે આ ટર્મિનલ વોલ્ટેજની અંદર IA ડ્રોપ દેખાડવાનો છે, કારણ કે ટર્મિનલ વોલ્ટેજમાં આર્મેચરનો ડ્રોપ આપણે એડ કરવાનો છે. તો IAની જે લાઈન છે અહીંયા એ ક્યાં આવશે? તો એક્ઝેક્ટ જ્યાં Iની લાઈન હશે ત્યાં જ. તો Iને લાઈનને પેરેલલ આપણે IAની લાઈન ડ્રો કરશું. એટલે અહીંયા એ પોઈન્ટ મળી ગયો. IAની લાઈન અહીંયા એન્ડ થાય છે. હવે RA અને XL વચ્ચે 90 ડિગ્રીનો એંગલ બને. એટલે સૌથી પહેલાં આપણે લીકેજ રિએક્ટન્સ IAની લાઈનને 90 ડિગ્રી ઉપર ડ્રો કરશું અને ત્યારબાદ આપણે આર્મેચરનો જે રિએક્ટન્સ છે એ આપણે IAXL જ્યાં પતે ત્યાંથી સ્ટ્રેટ ખેંચશું. એટલે અહીંયા તમારું આખી જે આ લાઈન છે એ તમને કઈ લાઈન રિપ્રેઝેન્ટ કરશે? IAXS. કારણ કે આપણને ખબર છે કે XS એ કોનો સરવાળો છે? XL અને XAનો. આ લાઈન જ્યાં પતી જાય છે આ ડોટ ઉપર, એને આપણે IAની જે સ્ટાર્ટિંગ લાઈન છે એની સાથે જોડી દઈએ તો IAZS એટલે કે સિન્ક્રોનસ ઇમ્પિડન્સ આપણને મળી જશે. અને આ જે એન્ડ પોઈન્ટ છે એની સાથે આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટને જોઈન કરીએ તો આપણને નો લોડ વોલ્ટેજ મળી જાય છે.
કારણ કે સ્ટેટરના જે વોલ્ટેજ છે એની અંદર આર્મેચરનો અને રિએક્ટન્સનો ડ્રોપ એડ કરવાથી આપણને નો લોડ વોલ્ટેજ મળે છે. તો અહીંયા જે આ લખ્યું છે એની લીધે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ડાયાગ્રામ ખાલી કેટલો છે, એક વોલ્ટેજની લાઈન, આ એક કરંટની લાઈન, કરંટની લાઈનને પેરેલલ IaRa, IaRaથી 90 ડિગ્રી IaXL અને IaXA, અને એને આપણે 0 પોઈન્ટ સાથે જોડી દઈએ તો E0ની લાઈન. વધુમાં સિન્ક્રોનસ ઇમ્પિડન્સની લાઈન જોઈએ તો આપણે IaRa જ્યાંથી સ્ટાર્ટ થાય છે અને IaXA જ્યાં પતે છે એ લાઈનને જોઈન કરીએ તો આપણને લેગિંગ પાવર ફેક્ટર માટેનો ડાયાગ્રામ મળી જાય. યુનિટી પાવર ફેક્ટરમાં કરંટનો ગ્રાફ ક્યાં જતો રહેશે, આ વોલ્ટેજની સાથે, અને લીડિંગ માટે ક્યાં જતો રહેશે, તો વોલ્ટેજ કરતાં આગળ. તો એ જ આ બંને ડાયાગ્રામમાં દેખાડ્યું છે. કદાચ આપણને એક્ઝામમાં પૂછાય કે યુનિટી માટે ડ્રો કરો, તો યુનિટી પાવર ફેક્ટર માટે આપણે શું કરશું, વોલ્ટેજની લાઇનમાં જ કરંટની લાઇન, વોલ્ટેજની લાઇન જ્યાં પતે ત્યાંથી IaRaનો ડ્રોપ, અને IaRaનો ડ્રોપ જ્યાંથી પતે ત્યાંથી 90 ડિગ્રી ઉપર IaXAની લાઇન, IaXLની લાઇન, અને IaXL પતે ત્યાંથી IaXAની લાઇન, કારણ કે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ વચ્ચે 90 ડિગ્રીનો એંગલ આવે. ઓકે, આ લાઈન જ્યાં પતે IaRaની સ્ટાર્ટિંગ લાઈન અને IaXAની એન્ડિંગ લાઈન જોડો તો IaZS, અને સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ જોડો તો તમને E0ની લાઈન મળી જશે. એવી જ રીતે જો આપણને વેક્ટર ડાયાગ્રામ લીડિંગ પાવર ફેક્ટર માટે પૂછાયો હોય તો વોલ્ટેજની લાઈન તો સ્ટ્રેટ જ છે, કરંટ આપણે લીડ કરતો બતાવશો એટલે કે ઉપરની સાઈડ આવશે, લેગિંગ હોય તો નીચે, લીડ હોય તો ઉપર, યુનિટી હોય તો વોલ્ટેજની સેમ લાઈનમાં. હવે આપણે IaRa ડ્રોપ દેખાડવો છે તો આ લાઈનને પેરેલલ જ દેખાડવો પડશે. તો વોલ્ટેજની લાઈન જ્યાં પતે ત્યાંથી IaRa લાઈન આપણે પેરેલલ ડ્રો કરશું. કોને? આ કરંટને. IaRa જ્યાં પતે ત્યાંથી 90 ડિગ્રી ઉપર આપણે ડ્રો કરીશું IaXLની લાઈન, અને એની જ સ્ટ્રેટમાં આપણે ડ્રો કરશું IaXAની લાઈન. આ લાઈન જ્યાં પતે એ પોઈન્ટ અને IaRa જ્યાં સ્ટાર્ટ થાય એ પોઈન્ટને જોઈન કરીએ તો આપણને મળી જશે IaZS, અને આ જે પોઈન્ટ પતે છે એ લાઈન સાથે આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ જોડીશું તો આપણને મળી જશે E0. આટલી વસ્તુઓ તમારે વેક્ટર ડાયાગ્રામમાં ડિનોટ કરવાની હોય છે. IaXA અને IaXLને સરવાળો જે કરીએ એ આવે છે IaXS, જે તમે બધી જગ્યાએ જોઈ શકો છો. તો એક્ઝામમાં તમને વેક્ટર ડાયાગ્રામ પૂછાય તો તમારે આ નોટેશન્સ લખી અને પછી ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. ઇઝીલી તમને, જો તમારા કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે આરામથી એને ડ્રો કરી શકશો. હોપ કે તમને આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.